જય શ્રી કૃષ્ણ. આગળ આપણે ઉત્તમ યુગલ ગીતના ભાવ પ્રગટ શ્રવણ કર્યા. એક વખતે અરિષ્ટાસુર નામનો દૈત્ય એ કૃષ્ણને મારવા માટે આવ્યો છે. એ બળદનું રૂપ ધારણ કરીને આવ્યો. અથ તર્યાગતો ગોષ્ઠમ અરિષ્ટો વૃષભાસુરાઃ મહિમ મહાકકુતકાય કંપયન કુરવીક્ષતા. અરિષ્ટાસુર નામનો દૈત્ય એ વૃષભનું બળદનું રૂપ ધારણ કરીને આવ્યો. ભગવાનની ઉપર પ્રહાર કર્યો. ભગવાન વ્રજવાસીઓ સાથે યમુનાના કિનારે રમતો રમે અને જેવો અરિષ્ટાસુર પોતાના શિંગડાથી ભગવાનની ઉપર પ્રહાર કર્યો તો ભગવાને એના બંને શિંગડા પકડ્યા, એને મચેડી કાઢ્યા. જેમ કોઈ ભીના કપડાને નીચવે ને એમ ભગવાને એને નીચવી નાખ્યો. તમાપતંતમ સનિગૃહ્ય શૃંગયોઃ પદા સમાક્રમ્ય નિપાત્ય ભૂતલે નિસ્પીડ્યામાશ યથાન્દ્રમંબરમ કૃત્વા વિષાણેન જઘાનસોપત. ભીના કપડાની જેમ એને ભગવાને મરોડી કાઢ્યો, એના પ્રાણ નીકળ્યા, અરિષ્ટાસુરનો વધ થયો. તો અરિષ્ટે નિહતે દૈત્યે કૃષ્ણેનાદ્ભુત કર્મણા કંસયાથાહ ભગવાન નારદો દેવદર્શના. અરિષ્ટાસુરના વધના સમાચાર સાંભળ્યા તો કંસ એ ઘણો જ ચિંતિત થયો. મથુરાના રાજા કંસ એ ચિંતિત થયા. એટલામાં જ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ નારદજી આવ્યા. કહે, શિષ્ય કેવું, કેમ બરાબર તો છે ને, કેમ ચિંતા વાળો દેખાવ છો, શું થયું? કંસ કહે, ગુરુજી શું કહું, યશોદાના પુત્ર એ કોણ છે હું જાણી શકતો જ નથી, અને જેને પણ મોકલું છું એ બધા જ માર્યા જાય છે. નારદજી કહે, બસ આ જ ગરબડ છે તારી અંદર. કઈ ગરબડ છે મહારાજ? હું રાક્ષસો મોકલું છું એ નહીં, ગરબડ નથી. ગરબડ તો એ છે કે તું બોલ્યો ને બાળકો માટે કે કોણ છે, તો કંસ કહે યશોદાના પુત્ર. બસ આ જ ગરબડ છે. આ યશોદાના પુત્ર છે જ નહીં, તો યશોદાનો પુત્ર કોણ છે? તો નારદજી કહે, અરે યશોદાને તો દીકરો થયો જ નથી. યશોદાયાઃ સુતામ કન્યામ દેવક્યા કૃષ્ણમેવ ચ રામં ચ રોહિણી પુત્રમ વસુદેવેન બિભ્યતાઃ. યશોદાને તો કન્યાનો જન્મ થયો હતો. તો આ કૃષ્ણ છે કોનો દીકરો? તો કહે છે, તમે જે કૃષ્ણ વિશે પૂછો છો ને એ કૃષ્ણ તો દેવક્યા કૃષ્ણમેવ ચ, દેવકીનો પુત્ર છે, જે તારો કાળ છે. તમે આટલા દિવસથી એને શોધો છો, દેવકીનો આઠમો લાલ. તો ગુરુજી કહો, એ જે કૃષ્ણ મોટો થઈ ભાઈ છે એ કોણ છે, કોનો દીકરો છે? અરે એ પણ રામમ ચ રોહિણી પુત્રમ. એ જે રામ એ બલરામ છે ને એ રોહિણી નંદન છે. તો કંસ કહે, આ બધું કોને કર્યું? તો નારદજી કહે, વસુદેવેન બિભ્યતા. આ બધું કરનાર છે વસુદેવ. કંસને આજે ખબર પડી કે વસુદેવજી જૂઠું બોલ્યા અને ક્રોધમાં આવ્યા. તલવાર કાઢી બોલ્યા, હમણાં જ વસુદેવને મારી નાખો. નિશાતમ અસીમાદત્ત વસુદેવો જિગાંસયા. મારવા દોડ્યા. નારદજી રોકે છે, કહે છે તું ફરીથી મોટી ભૂલ કરે છે, ગરબડ કરે છે ભાઈ.
જો તે વસુદેવને મારી નાખ્યા તો વાસુદેવ કૃષ્ણ તારા હાથમાં ક્યારે આવશે નહીં. વાસુદેવ ત્યારે જ હાથમાં આવશે જ્યારે વસુદેવ જીવતા રહેશે. પરંતુ કંસને ક્રોધ હતો માટે વસુદેવને માર્યા તો નથી, પરંતુ દેવકી વસુદેવને ફરીથી પાછા એમને કારાગૃહમાં પૂર્યા. જ્ઞાત્વા લોહમય પાસૈર બબંધ સહભાર્યયા પ્રતિયાતે તુદેવર્ષૌ કંસમ આભાસ્ય કેશિનમ. બધું જાણીને સહભાર્યયા એટલે કે દેવકી સાથે કંસે લોહમય પાસૈ લોખંડની સાંકળથી બાંધી અને દેવકી યશોદાને જેલમાં પૂર્યા. દેવકી વસુદેવને જેલમાં પૂર્યા. અને નારદજી કહે, ગુરુજી કોઈ ઉપાય બતાવો, શું કરું? તો નારદજી કહે, તો અત્યાર સુધી અનેક અસુરોને ત્યાં મોકલતો હતો. એ બંનેને ભાઈઓએ ભેગા થઈ બધા જ અસુરોને એ લોકો મારતા ગયા. હવે એવું કરો કે બંને ભાઈ અહીં આવે અને તમે બધા ભેગા થઈ એ બંને ભાઈઓને મારી નાખજો. કંસ કહે, ગુરુજી બધી સમસ્યા પૂરી થઈ ગઈ, વંદન કયા. નારદજી તો ત્યાંથી નારાયણ નારાયણ કરતા ચાલતા થયા. અને કંસે આપાતકાલીન મીટિંગ બોલાવી, મોટા મોટા અસુરો ભેગા કર્યા. કંસ કહે, આજે મારા ગુરુજીએ મારી આંખો ખોલી છે. હું અત્યાર સુધી જેને નંદનો લાલો સમજતો હતો એ મારી બહેન એ દેવકીનો લાલો નીકળ્યો. હવે શું કરીએ તમે કહો. એટલામાં એક કેસી નામનો દૈત્ય ઉભો થયો. મહારાજ, હું કેસી, મને તો જો આજ્ઞા આપો તો હું એમને હમણાં મારી નાખું. એ જો કૃષ્ણચંદ્ર છે તો હું પણ કેસી છું. માટે મને અવસર આપો, હું મારીને આવું. કંસ કહે, ભલે જાઓ. આમ કેસીને વિદાય આપી. આ બાજુ એક બોલ્યો, આ બાળકોને બોલાવવાનું ષડયંત્ર કરવામાં આવે. એવું કંઈક ષડયંત્ર કરીએ કે અહીંયા આવે, એક મોટા મેળાનું આયોજન કરીએ અને જેની અંદર મલ્લ યુદ્ધનું પણ આપણે આયોજન કરીએ. મને વિશ્વાસ છે કે બાળકો વીર છે તો કુસ્તીની વાત સાંભળશે ને તો જોવા માટે જરૂર આવશે. પછી આ ચારુણ મુષ્ટિક તલ તોસલ બધા ભેગા થઈને બાળકોને મારી નાખશે. તો એ બાળકોને લેવા માટે કોણ જશે? તો કંસને યાદ આવી, બોલાવો અક્રૂરજીને, એ લેવા જશે. અક્રૂરજીને બોલાવ્યા. અક્રૂરે સાંભળ્યું કે કંસ બોલાવે છે. ગભરાતા ગભરાતા આવ્યા કે આ દુષ્ટ કંસ મને કેમ યાદ કર્યો? અને જેવો દરબારમાં પ્રવેશ કર્યો તો કંસે શું કર્યું? ઊભા થઈ અને અક્રૂરજીનું સ્વાગત કર્યું. અરે મિત્ર પધારો, સ્વાગત છે, તમારું સ્વાગત છે. દાનપતે મહ્યમ ક્રિયતામ મૈત્ર માદૃતા નાન્યસ્ત્વં સ્વત્તો હિતતમો વિદ્યતે ભોજ વિષ્ણુના. મિત્ર, આજે મિત્રતા નિભાવવાનો અવસર છે. ગૃહીત્વા પાણીમ તતો નિવૃત્ય ગૃહીત્વા પાણીના પાણીમ તતો ક્રૂરમ ઉવાચ. હાથમાં હાથ ભેગા કરી અક્રૂરજીનું સ્વાગત કર્યું. એમને સિંહાસન પર બેસાડ્યા. અક્રૂરજી વિચારે, આજે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગ્યો છે કે શું? આ દુષ્ટ ક્યારે હસીને મારી સાથે વાત પણ કરતો નથી. આજે મને હાથ પર હાથ મિલાવી અને સિંહાસન પર બેસાડે છે. અને મિત્ર કહે છે, ભગવાન જાણે કયું સંકટ આવવાનું છે. એક વસ્તુ છે કે બકરાની બલિ આપતા પહેલા એને બરાબર ખવડાવવામાં આવે.
આ જરૂર મારી સાથે કોઈ ષડયંત્ર કરશે એવું લાગે છે. પછુથી અક્રૂરજી કહે, તમે આ દાસને કેમ યાદ કર્યા? તો કંસ અક્રૂરજીને શું ઉત્તર આપે છે એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.